हेलो स्टूडेंट्स। तो ऑलमोस्ट આપણું જે મેટલર્જીનું ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ ગયું છે. નાઉ સમ એડિશનલ પોઈન્ટ્સ ફોર જેડબલઈ એન્ડ નીટ. આજના લેક્ચરમાં આટલું કમ્પ્લીટ કરી લે એટલે ઓલમોસ્ટ બધું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે આપણું. એન્ડ નેક્સ્ટ લેક્ચરથી ઇક્વિલિબ્રિયમ રેગ્યુલર પાછું સ્ટાર્ટ કરીએ છીએ. આજ લેક્ચરમાં આપણે થોડુંક ઇક્વિલિબ્રિયમનું રિવિઝન પણ કરી નાખશું અને તમે પણ જેટલા ટોપિક થઈ ગયેલા છે એ ટોપિક કમ્પ્લીટ કરી લેજો. આ લેક્ચર બે મીડિયમમાં કમ્બાઈન છે, કોઈ ખાસ વધારે એવા ટર્મ્સ આવતા નથી. અત્યાર સુધીના જેટલા ટર્મ્સ છે બધા આપણે જોઈ ગયા છીએ. સો નાઉ લીચિંગ શું મતલબ હતો લીચિંગનો? નિક્ષાલન. આ જે નિક્ષાલન વાળો જે પોઈન્ટ હતો એના માટે આપણે મેટલર્જી સ્ટાર્ટ કરીએ. એમાં કોન્સન્ટ્રેશન ઓફ ઓર નામનો એક ટોપિક છે જેમાં લીચિંગ આવે છે, નિક્ષાલન આવે છે, જેમાં 3 અલગ અલગ મેટલ માટે લાગુ પડે: એલ્યુમિનિયમ, સિલ્વર એન્ડ ગોલ્ડ. તો આ જે લીચિંગ પ્રોસેસ છે એમાં આપણે લીચિંગ ઓફ એલ્યુમિનિયમ જે ટોપિક આપણે કમ્પ્લીટ કરેલો હતો એ બેયર પ્રોસેસ હતી. તો એના વિશે તો આપણે કઈ ડિસ્કશન કરવાનું ખાસ રહેતું નથી. બેયર પ્રોસેસ થી જે લીચિંગ થાય છે એલ્યુમિનિયમનું એ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરેલું છે. બાકીની 3 મેથડમાંથી 2 મેથડ બાકી છે. એક છે સરપેક મેથડ or Serpex process, and last one is Hall's process. ડિફરન્સ શું છે બધી મેથડનો? હોલ્સ પ્રોસેસ જનરલ મેથડ છે. જો બેયર પ્રોસેસ યુઝ કરો છો એનો મતલબ એવો છે તમારી પાસે જે બોક્સાઇટ છે રેડ બોક્સાઇટ છે. રેડ બોક્સાઇટ મતલબ in bauxite there is present of oxides of iron in large amount. મોટા પ્રમાણમાં આપણી પાસે આયર્નના ઓક્સાઇડની ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ છે. તો આપણે બેયર પ્રોસેસનો યુઝ કરશું. બેયર પ્રોસેસ આપણે જ્યારે સ્ટાર્ટ કરેલી હતી ત્યારે વાત કરેલી હતી. ઓક્સાઇડ્સ ઓફ આયર્ન, ટાઇટેનિયમ ઓક્સાઇડ, આ બધા ઓક્સાઇડ, પછી સિલિકા, SiO2, એ બધી ઓક્સાઇડ ની ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ છે. એમાં આપણે બોક્સાઇટ નું જે રિએક્શન કરતા હતા એને એક સાથે કરતા હતા. બોક્સાઇટ પોતે Al2O3 મતલબ એમ્ફોટેરિક ઓક્સાઇડ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એટલે બંને રિએક્ટ કરતા હતા. બાકીની જે ઇમ્પ્યુરિટીઝ હતી એમાં એસિડિક SiO2 એને એક સાથે રિએક્ટ કરે છે. બાકીની બે રિએક્ટ નથી કરતી એટલે ત્યાં સેપરેટ થઈ જાય. સરપેક પ્રોસેસ ત્યારે યુઝ થાય જ્યારે when a white bauxite, actually white bauxite जो है तो सरपेक process use થાય when impurities or when SiO2 is present in bauxite in large amount. મોટા પ્રમાણમાં SiO2 ની ઇમ્પ્યુરિટીઝ છે તો એ વ્હાઇટ બોક્સાઇટ કહેવાય છે. અને એ બોક્સાઇટ નું જો તમારે લીચિંગ કરવું છે, નિક્ષાલન કરવું છે, તો તમે યુઝ કરશો સરપેક પ્રોસેસ. તો અત્યારે આપણે સૌથી પહેલા સરપેક પ્રોસેસ જ સ્ટાર્ટ કરીએ છીએ. એના પછી થર્ડ સ્ટેપ છે હોલ્સ પ્રોસેસ. તો સરપેક પ્રોસેસમાં ઇનિશિયલી આપણી પાસે Al2O3 2H2O મતલબ બોક્સાઇટ 2H2O ને લખો તો પણ ચાલશે. જેમાં બોક્સાઇટ નું રિએક્શન NaOH સાથે કરતા હતા એમાં તમે રિએક્શન કરો છો with carbon and nitrogen. રિએક્શન્સ યાદ રાખવા ચેપ્ટરમાં જેટલા છે એમાં અમુક જ જગ્યાએ તમારે રિએક્શન્સ યાદ રાખવા પડશે, બાકી ટેકનિકલી યાદ રહેશે. કોન્સેપ્ટ સમજેલા હશે તો સરળતાથી યાદ રહેશે. નાઉ ફોર એક્ઝામ્પલ અહીંયા મેં કીધું એમ H2O નું કોઈ રિક્વાયરમેન્ટ નથી. Al2O3 પ્લસ કાર્બન પ્લસ નાઇટ્રોજન કરશો. કાર્બન ઓક્સિજન સાથે રિએક્ટ કરીને કાર્બન મોનોક્સાઇડ ફોર્મ કરે છે. એલ્યુમિનિયમ +3 ફોર્મ, નાઇટ્રોજન ઇન નાઇટ્રાઇડ ફોર્મ in -3 will form એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ AlN. હવે જે આગળ આપણી પાસે નેક્સ્ટ સ્ટેપ આમાં હતું
સોડિયમ એલ્યુમિનેટ ફોર્મ થઈ જાય પછી આપણે હાઇડ્રોલાઇસિસ કરતા હતા. સિમિલર વેથી અહીંયા પણ તમારે એ જ વસ્તુ કરવાની છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ પ્રમાણે SiO2 ની ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ છે, જેમાં મેં ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ હતી ને સ્લેગના ફોર્મમાં રિમૂવ થતી હતી. એવી રીતના ફોર એક્ઝામ્પલ અહીંયા જે SiO2 ની ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ છે એ કાર્બન સાથે રિએક્ટ કરશે, કાર્બન તેને રિડ્યુસ કરશે, કાર્બન પોતે કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થશે અને સિલિકોન રિમૂવ થશે. તો આ ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવાની મેથડ. એટલે જ અહીંયા ટેકનિકલી આપણે સરફેસ પ્રોસેસમાં કાર્બનને યુઝ કરીએ છીએ. SiO2 ને રિમૂવ કરવા Al2O3 gives carbon monoxide plus aluminium nitride. In second step, a combinedly first step હતું. In second step, aluminium nitride react with H2O. So here once again by valency Al plus 3 N minus 3 H plus NOH minus. Al plus 3 NOH minus will form aluminium hydroxide. N minus 3H plus will form ammonia NH3. This is the second step, and as we discussed earlier in Bayer's process, એકવાર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ફોર્મ થઈ જાય પછી એને તમારે હાઈ ટેમ્પરેચર ઉપર હીટ અપ કરવાનું હતું, જેથી હાઇડ્રોક્સાઇડ નું કન્વર્ઝન ઓક્સાઇડમાં થાય. સો AlOH thrice on heating above 1200 degrees Celsius will give Al2O3 plus H2O. So આ પ્રોસેસ હતી સરફેસ પ્રોસેસ. સ્પેસિફિક કઈ રીતના અલગ પડે? બેયર પ્રોસેસ આપણે ત્યારે યુઝ કરશું બોક્સાઇડને લીચ કરવા, વધારે કોન્સન્ટ્રેટ કરવા કે ઇમ્પ્યુરિટીઝ રિમૂવ કરવા, જ્યારે તેમાં ઇમ્પ્યુરિટીઝ ઓક્સાઇડની હોય, આયર્નના ઓક્સાઇડની. બટ ઇફ bauxite contain impurities of SiO2 in large amount, જો મોટા પ્રમાણમાં SiO2 ની ઇમ્પ્યુરિટી હશે તો આપણે બેયર પ્રોસેસનો યુઝ નહીં કરીએ, એની જગ્યાએ યુઝ કરશું સરફેસ પ્રોસેસ. સરફેસ પ્રોસેસમાં બોક્સાઇડની સાથે રિએક્ટ કરશે કાર્બન એન્ડ નાઇટ્રોજન. એલ્યુમિનિયમ will form nitride with nitrogen and carbon will form carbon monoxide. Carbon also reduce SiO2. Silica present in the bauxite in carbon monoxide and silica will release. First step, after first step, aluminium nitride will react with water, large amount of water, and gives aluminium hydroxide and ammonia. And last stage, aluminium hydroxide gives alumina, pure alumina, and H2O. So note down first of all, and then we discuss third method to leach. So this is the second method, surfax process. Now third process to leach alumina. સ્ટુડન્ટ્સ ધ્યાન એટલું જ રાખવાનું છે કે ક્યારે કઈ પ્રોસેસ યુઝ થાય. બોક્સાઇડ પ્રોસેસ ત્યારે યુઝ થશે જો ઓક્સાઇડ આયર્નના ઓક્સાઇડ ઇમ્પ્યુરિટીના ફોર્મમાં હોય. સરફેસ પ્રોસેસ ત્યારે યુઝ થશે જો SiO2 સિલિકોન ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ હોય તો. થર્ડ પ્રોસેસ ઇઝ હોલ્સ પ્રોસેસ. જનરલ મેથડ છે ઇન વિચ વે ધ સોડિયમ કાર્બોનેટ ઇઝ યુઝડ. લીચિંગ પ્રોસેસનો એક જ મતલબ હતો કે આપણી પાસે જે ઓર છે એ પર્ટિક્યુલર સોલ્વેન્ટમાં ડિસોલ્વ થવી જોઈએ, બટ એમાં જે ઇમ્પ્યુરિટી છે ડિસોલ્વ ના થવી જોઈએ. સો થર્ડ પ્રોસેસ ઇઝ હોલ્સ પ્રોસેસ. નાઉ according to theory, Al2O3 react with Na2CO3. વિચારજો Na2CO3 સોલ્ટ છે બટ એમાં સોડિયમ પ્રેઝન્ટ છે, મતલબ NaOH ટાઈપના સ્ટ્રોંગ બેઝનો પોઝિટિવ આયન છે. તો આ સોલ્ટમાં નેચર બેઝિક હોય. Al2O3 આમ પણ એમ્ફોટેરિક છે, ધેટ મીન્સ એસિડ સાથે પણ રિએક્ટ કરી શકે એન્ડ બેઝ સાથે પણ રિએક્ટ કરી શકે. સો હિયર એસિડ પ્લસ બેઝ ટાઈપના રિએક્શનથી સોલ્ટ વોટર ફોર્મ થવું છે, બટ હાઇડ્રોજન પ્રેઝન્ટ નથી, કાર્બોનેટેડ સોલ્ટ છે, તો કાર્બન ડાયોક્સાઇડ એન્ડ સોલ્ટ ફોર્મ થશે. And product will be NaAlO2 sodium aluminate plus carbon dioxide. This mixture further react with water. Second step પાછું એ જ આવશે અને થર્ડ સ્ટેપ પાછું એ જ છે. મેઇન વસ્તુ દરેક મેથડમાં ફર્સ્ટ સ્ટેપની છે, આટલી વસ્તુ ધ્યાન રાખજો ઓલવેઝ. વિચારો કે બેયર્સ પ્રોસેસમાં ફર્સ્ટ સ્ટેપ શું હતું? બોક્સાઇટ રિએક્ટ વિથ NaOH, સોડિયમ એલ્યુમિનેટ ફોર્મ થાય છે. સરફેસ પ્રોસેસમાં ફર્સ્ટ સ્ટેપ Al2O3 react with carbon and nitrogen, ALN form
ફોર્મ થાય એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ અને થર્ડ પ્રોસેસમાં Al2O3 બોક્સાઇટ રિએક્ટ વિથ Na2CO3. સેકન્ડ સ્ટેપ પછીના સ્ટેપ્સ બધામાં કોમન છે કે જે પ્રોડક્ટ આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળે છે NaAlO2 અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પ્લસ એનું હાઇડ્રોલાઇસિસ કરો છો H2O. બીજા જો H2O plus CO2 react with each other to give H2CO3 carbonic acid, and carbonic acid is H plus and CO3 minus 2. અને તમે જો આયોનાઇઝ કરો છો તો will get Na plus 1 and AlO2 minus 1. So Na plus 1 and CO3 minus 2 will form Na2 CO3 and AlO2 minus 1 and H plus will form AlOH thrice. So after this reaction and in last stage, જેમ third step આપણું હતું એમ જ aluminium hydroxide on heating over 1200 degrees Celsius will give Al2O3 plus H2O. So leach કરવાની third process aluminium ને અહીંયા સુધી કોપી કરજો અને પછી આપણે સ્ટાર્ટ કરીએ મેટલર્જી ઓફ ટીન, મેટલર્જી ઓફ લેડ, સિલ્વર ગોલ્ડ ની મેટલર્જી અમે આપણે જોઈ ગયા છીએ. પોલિંગ પ્રોસેસ થઈ ગઈ છે, આપણે ક્યુમ્યુલેશન એક બાકી છે. ચાલો અહીં સુધી કોપી કરો પહેલા. Now additional elements ની જે મેટલર્જી છે આપણા જે સિલેબસમાં અકોર્ડિંગ ટુ NCERT જોઈએ તો NCERT માં iron first of all, then copper, zinc and aluminum ની મેટલર્જી છે. એ સિવાયની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિલ્વર અને ગોલ્ડ માટે લીચિંગ પ્રોસેસ આપી દીધી છે આપણને મેટલર્જીમાં. લીચિંગ પછીનું પ્યુરિફિકેશન નથી. સિલ્વર માટે ક્યુપ્યુલેશન, પ્યુરિફિકેશન માટેની મેથડ્સ એ આપણે જોઈ લેશું. ટીન અને લેડ. So આપણી પાસે 1 2 3 4 5 6 7 and 8 metal નું ટોટલ મેટલર્જી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ મેટલર્જી ઓફ SN મતલબ ટીનની ધાતુ કર્મ વિધિ, કઈ રીતના ટીનને મેળવવામાં આવે છે. તો ફર્સ્ટ કેસ, ફર્સ્ટ પોઈન્ટ, ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ પ્રિન્સિપલ ઓર ઓફ ટીન. કાચી ધાતુ શું? જેમ આપણે એલ્યુમિનિયમ બોક્સાઇડ માંથી, આયર્ન મેગ્નેટાઇટ માંથી, ત્યાર પછી ઝિંક હોય તો ZnO, કોપર હોય તો CuFeS2 માંથી મળે છે. ટીન માટે ઓર છે SnO2. SnO2. હવે આ જે SnO2 છે એકચ્યુઅલી અવેલેબલ કયા ફોર્મમાં છે? FeWO4 MnWO4. જ્યારે મેગ્નેટિક સેપરેશન આપણે જોતા હતા ત્યારે આ મેં બે આ એક તો લખેલી હતી FeWO4 વોલ્ફ્રેમાઇટ મેગ્નેટિક કમ્પાઉન્ડ છે અને એની સાથે સાથે SnO2 આપણને મળે છે મિક્સના ફોર્મમાં. નાઉ હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે નામમાં જો કે બધાના ઇમ્પોર્ટન્ટ નથી પણ SnO2 નું ખ્યાલ હોવું જોઈએ. કેસીટેરાઇટ. આ જે કેસીટેરાઇટ છે એ આપણને FeWO4 MnWO4 ના મિક્સરના ફોર્મમાં મળે છે. FeWO4 અને MnWO4 મેગ્નેટાઇટ કમ્પાઉન્ડ છે.
આટલી વસ્તુ ઇન્ફોર્મેશન મળી જાય પછી મેટલર્જી સ્ટાર્ટ કરીએ એટલે મેટલર્જીનું ફર્સ્ટ સ્ટેપ હોય છે ઓલવેઝ ક્રશિંગ, પાવડરિંગ. મતલબ જે કાચી ધાતુ છે તેનો આપણે શું કરશું, ભૂકો કરશું, પાવડરના ફોર્મમાં કન્વર્ટ કરશું. ત્યાર પછી સ્ટાર્ટ થાય છે તેનું કોન્સન્ટ્રેશન. હવે કોન્સન્ટ્રેશનમાં આ જે મેટલ્સ ની ઓર છે આયર્ન એન્ડ મેંગેનીઝ હેવી મેટલ્સ પાર્શિયલી એઝ કમ્પેર ટુ Sn. મતલબ ત્યાં તમે કોન્સન્ટ્રેશન એટલે કે સંકેન્દ્રણ કરશો ત્યારે બે અલગ અલગ મેથડનો યુઝ થશે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રેવિટી સેપરેશન. ગ્રેવિટી સેપરેશનમાં એની સાથે જે ઓર પાર્ટિકલ્સ હશે, કારણ કે આને આ બંનેને અલગ કરવા માટે એક અલગ મેથડ યુઝ થશે અને આની સાથે જે ઇમ્પ્યુરિટી, બીજી જે ઇમ્પ્યુરિટી છે સેન્ડ ટાઈપની ઇમ્પ્યુરિટીઝ, એના માટે આપણે યુઝ કરશું ગ્રેવિટી સેપરેશન. ગ્રેવિટી સેપરેશન બેઝડ ઓન ડિફરન્ટ સ્પેસિફિક ગ્રેવિટી, ડેન્સિટી ઉપર ડિફરન્ટ મેઇન ડિપેન્ડ કરે છે. અને સેકન્ડ કોન્સન્ટ્રેશન મેથડ ઇઝ, આ જે ઇમ્પ્યુરિટી છે FeWO4 અને MnW4 મેગ્નેટિક છે, SnO2 ઇઝ નોન મેગ્નેટિક. મતલબ મેગ્નેટિક એન્ડ નોન મેગ્નેટિક પાર્ટિકલ જો તમારે સેપરેટ કરવા છે તો આપણી પાસે મેઇન પ્રોસેસ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સેપરેશન ઓર magnetic separation. After magnetic separation we have SnO2 or cassiterite in high amount, मतलब concentrated form. આ સ્ટેપ પછીનો જે સ્ટેપ મળશે, મતલબ we have now concentrated SnO2. મતલબ impurities હવે રિમૂવ થઈ ગઈ છે. impurities રિમૂવ થઈ જાય, કોન્સન્ટ્રેશન થઈ જાય, પછી આપણી પાસે સ્ટેપ એવું હતું થર્ડ સ્ટેપ મેટલર્જીનું, જેમાં આપણે ઓર માંથી મેટલ, ક્રૂડ મેટલ ગેઇન કરતા. ઓર માંથી ક્રૂડ મેટલ ગેઇન કરવાના પાછા બે સ્ટેપ હતા કે જો તમારી પાસે કાર્બોનેટેડ ફોર્મમાં જો ઓર હોય તો કેલ્સિનેશન કરીને ઓક્સાઇડમાં કન્વર્ટ કરો, હાઇડ્રેટેડ ફોર્મમાં હોય તો તેને ઓક્સાઇડમાં કન્વર્ટ કરો, સલ્ફાઇડના ફોર્મમાં હોય તો રોસ્ટિંગ કરીને ઓક્સાઇડમાં કન્વર્ટ કરો. બટ આપણી પાસે SnO2 ઓલરેડી ઓક્સાઇડના ફોર્મમાં છે, બટ તમે એને હીટ તો આપશો જ. રોસ્ટિંગ પ્રોસેસમાં જે એમાં ઇમ્પ્યુરિટીઝ છે તેને રિમૂવ કરવા. ટુ રિમૂવ ઇમ્પ્યુરિટીઝ SnO2 નું જે મિક્સચર છે એને O2 સાથે રિએક્ટ કરાવશો. હવે બહુ પાર્શિયલી રિએક્શન થાય છે, તો SnO2 ની અંદર જે ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ છે એ ઇમ્પ્યુરિટીઝ ઓક્સિજન સાથે રિએક્ટ કરી અને ફરી પાછું તેમાંથી સલ્ફર, ફોર એક્ઝામ્પલ લેટ નોટ મેઇન નોટ કરવાની છે એટલે રેડ પેનથી લખું છું, ખાસ નોટ કરજો. લેટ SnO2 contain impurities of sulfur and arsenic. arsenic ની impurities કમ્પાઉન્ડ ના ફોર્મમાં છે As2S3. તો જ્યારે તમે આની સાથે પ્રોસેસ કરાવશો, SnO2 નું રોસ્ટિંગ પ્રોસેસ કરાવશો, SnO2 ઓલરેડી ઓક્સાઇડ છે, એને કોઈ ડિફરન્સ ક્રિએટ નહીં થાય, બટ જો સલ્ફર હશે તો ઓક્સિજન સાથે રિએક્ટ કરીને સલ્ફર ડાયોક્સાઇડ ફોર્મ કરશે, વોલેટાઇલ છે, રિમૂવ થઈ જશે. સિમિલરલી અહીંયા આર્સેનિક ફોર્મ થશે અને SO2 ગેસ રિલીઝ થશે. સોરી, આર્સેનિક ઓક્સાઇડ As2O3 પ્લસ SO2. ધેટ મીન્સ વોલેટાઇલ ઇમ્પ્યુરિટીઝ તેમાંથી રિમૂવ થઈ જશે. પછી તમે SnO2 રિડક્શન કરી શકો ઇઝીલી. આ પ્રોસેસ રોસ્ટિંગ આપણે કમ્પ્લીટ કરી લઈએ. રોસ્ટિંગ મતલબ reaction of ore with oxygen at high temperature. Now reduction. reduction બહુ ઈઝી છે. SnO2 એટલી બધી સ્ટ્રોંગ મેટલ ઓક્સાઇડ ના ટાઈપમાં ઓર નથી, એટલે ઈઝીલી એનું રિડક્શન કાર્બન થી કરી શકો છો. will give SN10 and carbon monoxide. એકવાર આપણને મેટલ મળી જાય પછી લાસ્ટ સ્ટેજમાં તમે તેનું પ્યુરિફિકેશન કરો છો, રિફાઇનિંગ કરો છો. So refining of tin is done by polling process. કઈ પ્રોસેસ આવશે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પોલિંગ. પોલિંગ કોપર અને ટીન બંને માટે યુઝ થાય છે, એટલે યાદ રાખજો. એમસીક્યુ ના ફોર્મમાં બીટ સેટમાં એકવાર આ ક્વેશ્ચન આવી ગયેલો છે. રિફાઇનિંગ ઓફ ટીન is done by polling process. પોલિંગ પ્રોસેસ શું હતી ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં છું. પોલિંગ મતલબ વર્ડ
ઉપરથી વુડન પોલ, ગ્રીન વુડના જે પોલ હોય છે એના ઉપરથી. કોપર કે ટીન અહીંયા જે મળે છે એનું જે મોલ્ટન ફોર્મ છે, લાસ્ટમાં તમને મળશે મોલ્ટન ફોર્મ હશે. સ્મેલ્ટિંગ કરો છો હાઈ ટેમ્પરેચર ઉપર. સ્મેલ્ટિંગ મતલબ રિએક્શન ઓફ ઓક્સાઇડ વિથ કાર્બન એટ હાઈ ટેમ્પરેચર ઇઝ નોન એઝ સ્મેલ્ટિંગ. ગુજરાતી મીડિયમ માટે સ્મેલ્ટિંગ મતલબ ખાલી ગલન યાદ રાખશો તો પણ ચાલશે, પણ ગલનમાં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થાય. અહીંયા તમારે સ્મેલ્ટિંગ કાર્બન સાથે પ્રોસેસ કરવાની છે એટલે સ્મેલ્ટિંગ કીધું છે. ત્યાં તમે પ્રગલન પણ શબ્દ વાપરી શકો. તો પોલિંગ પ્રોસેસમાં શું હતું, જે મોલ્ટન મેટલ તમને મળે છે, જે પ્રવાહી સ્વરૂપમાં જે મેટલ મળે છે એ મેટલ ની અંદર પોલ, ગ્રીન વુડના પોલ, ડાળખી શબ્દ પણ વાપરી શકો, એટલે કે લીલી વનસ્પતિ ફોર ગુજરાતી મીડિયમ, એના જે પોલ હોય છે, મોટા મોટા પોલ, તેને અંદર શેક કરવામાં આવે છે, હલાવવામાં આવે છે આખા લિક્વિડને, જેનાથી એની અંદર જો ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ છે, આયર્નના ઓક્સાઇડની, SiO2 ના સિલિકોનના ઓક્સાઇડની, હજી જો અંદર ઇમ્પ્યુરિટીઝ છે તો તેને રિડ્યુસ કરશે લીલી વનસ્પતિમાં ગ્રીન વુડમાં રહેલા હાઇડ્રોકાર્બન, એને રિડ્યુસ કરશે અને વોલેટાઇલ કમ્પાઉન્ડમાં કન્વર્ટ કરશે, એટલે ઓટોમેટિકલી વોલેટાઇલ કમ્પાઉન્ડ એસ્કેપ થઈ જશે લિક્વિડમાંથી. આ જે પ્રોસેસ હતી એ છે પોલિંગ પ્રોસેસ, અને પોલિંગ પ્રોસેસ સ્પેસિફિકલી યુઝ ફોર કોપર એન્ડ ટી. ચલો નોટ ડાઉન કરજો અહીં સુધી. કમ્પ્લીટ થઈ ગયો તો ટીન માટેનું એક્સટ્રેક્શન આપણે કમ્પ્લીટ કર્યું. મેં નોટ ડાઉન કરવા જેવો પોઈન્ટ જે એક વધારાનો છે, ટીનનું જ્યારે તમે રિફાઇનિંગ કરો છો, પોલિંગ સિવાય લિક્વેશન પણ કરી શકાય. લિક્વેશન મતલબ દ્રવકરણ. પહેલી પ્રોસેસ હતી ડિસ્ટિલેશન રિફાઇનિંગમાં, સેકન્ડ પ્રોસેસ હતી લિક્વેશન. તો જ્યારે તમે ડિસ્ટિલેશન કરતા ત્યારે યાદ રાખતા કે નીચું બોઇલિંગ પોઈન્ટ, ઇઝીલી બોઇલ થવું જોઈએ, અને આમાં લો મેલ્ટિંગ પોઈન્ટ. ટીનનું મેલ્ટિંગ પોઈન્ટ લો છે એટલે ઇઝીલી તમે આ પ્રોસેસ યુઝ કરી શકો. નાઉ એક્સટ્રેક્શન ઓફ ટીનની જગ્યાએ એક્સટ્રેક્શન ઓફ લેડ, બે એક્સટ્રેક્શન સમજવાના હતા વધારામાં. ટીન કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યાર પછી આવશે એક્સટ્રેક્શન ઓફ લેડ, તે પછી મેટલર્જી ઓફ લેડ. મેટલર્જી ઓફ લેડમાં જેમ આગળ પોઈન્ટ વાઇઝ આપણે આગળ વધેલા હતા એમ જ આગળ વધવાનું છે. બધી મેટલર્જીના સેમ રૂટ રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ લેડ એક્સટ્રેક્ટેડ ફોર્મ, લેડના અલગ અલગ મિનરલ્સ ઓર આપણને ગિવન છે, પણ પ્રિન્સિપલ ઓર ઇઝ ગિલેના. PbS, this is sulfide containing ore, main ore PbCO3 છે and PbO પણ છે.
બટ લાર્જ એમાઉન્ટમાં જે પ્રેઝન્ટ છે PbS છે અને ઇઝીલી અવેલેબલ છે. સો પ્રિન્સિપલ ઓર ઇઝ ગેલેના. કઈ રીતના એના રૂટ્સ રહેશે, કઈ રીતની મેથડ રહેશે? ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ સ્ટેપ ઇઝ પાવડરિંગ ઓર ક્રશિંગ. ઓનલી ક્રશિંગ લખશો તો ચાલશે. સૌથી પહેલા ક્રશ કરવામાં આવે છે, ભૂકો કરવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ સ્ટેપ ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ ઓર. કોન્સન્ટ્રેશન ઓફ ઓર માં આપણી પાસે સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર છે અને મેજોરિટી સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર વર્ડ આવે એટલે તરત જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર ઇઝ કોન્સન્ટ્રેટેડ બાય ફ્રોથ ફ્લોટેશન મેથડ. હિયર we will use froth flotation method. To concentrate PbS. જ્યારે તમે ફ્રોથ ફ્લોટેશન મેથડ નો યુઝ કરશો તો PbS ને આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો જે સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર હતી એમાં ઘણીવાર આપણે લાસ્ટ ટાઈમ સમજેલા હતા એવી રીતના ઘણીવાર ZnS ની પણ ઇમ્પ્યુરિટી હોઈ શકે. એટલે આ મેથડ ભેગી યાદ રાખવાની કે PbS ની સાથે જો ZnS પ્રેઝન્ટ હોય તો સલ્ફાઇડ કન્ટેનિંગ ઓર કઈ રીતના કોન્સન્ટ્રેટ કરવાની, તો એમાં તમે ડિપ્રેસન્ટ યુઝ કરતા NaCN and this ZnS react with NaCN to form Na2ZnCN4. ડિપ્રેશન એડ કરવાથી આ જે ZnS ની ઇમ્પ્યુરિટી હતી એ રિમૂવ થઈ જતી હતી ને PbS ફ્રોથના ફોર્મમાં ઉપર આવી જતું હતું. તો ફ્રોથ ફ્લોટેશન કમ્પ્લીટ કરી લીધા પછી આપણી પાસે કોન્સન્ટ્રેટેડ PbS છે, કોન્સન્ટ્રેટેડ ગેલેના છે. એમાંથી આપણે ZnS ની જે ઇમ્પ્યુરિટીઝ હતી એ રિમૂવ કરી દીધી છે ફ્રોથ ફ્લોટેશન થી જનરલ ઇમ્પ્યુરિટીઝના ફોર્મમાં જે હતી. નાઉ concentrated PbS concentrated ઓર છે. અહીંથી તમે એનું રિડક્શન પ્રોસેસની શરૂઆત કરવાની થાય. થર્ડ સ્ટેપ, આ ફર્સ્ટ સ્ટેપ હતું મેટલર્જીનું, સેકન્ડ સ્ટેપ કોન્સન્ટ્રેશન એન્ડ થર્ડ સ્ટેપ ઇઝ ટુ કન્વર્ટ ઓર ઇન્ટુ ક્રૂડ મેટલ. ઓર એટલે કે કાચી ધાતુને ક્રૂડ મેટલ એટલે કે અશુદ્ધ ધાતુમાં રૂપાંતરિત કરવું. અને પહેલા મેં ઘણીવાર ડિસ્કશન કરેલું છે. થર્ડ સ્ટેપમાં તમને 2 પોઈન્ટ યાદ હોવા જોઈએ કે સૌથી પહેલા તો ઓર કોઈ પણ ફોર્મમાં હોય તેને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું અને પછી એમાં બીજો તબક્કો કે ઓક્સાઇડનું રિડક્શન કરવું. તો અત્યારે આપણી પાસે PbS છે, સલ્ફાઇડ કન્ટેનિંગ ઓરમાં છે. તો તમે યાદ કરી શકો કે જ્યારે આપણે ટાઇપ્સ ઓફ રિડક્શન જોયું તો એમાં એક ટોપિક હતો ઓટો રિડક્શન. ઓટો રિડક્શન 3 જ અલગ મેટલ માટે યાદ રાખવાનું હતું. મર્ક્યુરી, કોપર એન્ડ લેડ જે આપણે ડિસ્કસ કરીએ છીએ. એનો મતલબ તમે લેડના રિડક્શનમાં ઓટો રિડક્શન પણ યુઝ કરી શકો. અહીંથી 2 સ્ટેજ ડિવાઈડ થશે. જ્યારે તમારી પાસે PbS પ્રેઝન્ટ છે તો સૌથી પહેલા તો તમે તેનું રોસ્ટિંગ કરી અને ઓક્સાઇડમાં કન્વર્ટ કરશો. કોન્સન્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા પછી ઓક્સાઇડમાં કન્વર્ટ કરો પછી જે ઓક્સાઇડ મળે છે તેનું રિડક્શન કરી શકાય. તો 2 રીતના કોન્સન્ટ્રેટેડ ઓરનું તમે ફર્ધર રિડક્શન કરી શકો. કઈ રીતે? એક તો ઓટો રિડક્શન અને એક રિડક્શન બાય કાર્બન. ઓટો રિડક્શન ક્યારે યુઝ કરશો અને કાર્બન રિડક્શન ક્યારે યુઝ કરશો? નોટ છે એમાં 2. ઓટો રિડક્શન ઇઝ યુઝડ when other impurities are negligible. જો કોઈ impurities નથી તો ઓટો રિડક્શન યુઝ કરશો. and if other impurities are high in amount તો પછી આપણે યુઝ કરશું રિડક્શન બાય કાર્બન. જોતા જજો વ્યવસ્થિત. આપણી પાસે PbS છે, કોન્સન્ટ્રેશન પછી તમારે એનું રોસ્ટિંગ કરવું જ પડશે. તો જ્યારે તમે એનું રોસ્ટિંગ કરો છો મતલબ કે ઓરને તમે ઓક્સાઇડના ફોર્મમાં કન્વર્ટ કરો છો
ત્યારે રિએક્શન કરશો O2 સાથે કન્વર્ટ થશે ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. હવે ઓટો રિડક્શન છે મતલબ ઝિંક ઓક્સાઇડ ZnS સાથે રિએક્ટ કરી ઝિંક બનાવશે મેટલ અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ રિમૂવ કરશે. આ થઈ ગયું ઓટો રિડક્શન. આ ત્રણ માટે તમારે યાદ રાખવાનું ઓટો રિડક્શન ઇઝીલી ફોલો કરે છે. અને જો ઇમ્પ્યુરિટીઝ હાઈ અમાઉન્ટમાં છે તો તમારે કમ્પલસરી કાર્બનને યુઝ કરવું પડશે. એનું રીઝન કારણ કે સ્પેસિફિક રિડ્યુસિંગ એજન્ટ છે સ્પેસિફિક મેટલ ઉપર જ વર્ક કરે, બધાનું રિડક્શન કરશે એવું કમ્પલસરી નથી. સો આફ્ટર રોસ્ટિંગ, આમાં પણ રોસ્ટિંગ પ્રોસેસ તો તમે કરશો. ZnS plus O2 gives ZnO plus SO2. Now this zinc oxide further reduced by carbon and gives zinc plus carbon monoxide. So depends on level of impurity. જો impurities નથી auto reduction, જો impurities વધારે છે તો reduction with carbon. ઝિંક એકવાર મળી જાય પછી એનું આપણે રિફાઇનિંગ કરશું ફોર્થ સ્ટેપમાં. Refining of zinc. And refining of zinc is done by liquefaction process. અહીં એટલું જ યાદ રાખવાનું, બીજું વધારાનું કોઈ યાદ નથી રાખવાનું. મેલ્ટિંગ પોઈન્ટ એના લો છે એટલે refining of zinc is done by liquefaction, દ્રવ ગલન. ચલો અહીંયા સુધી કમ્પ્લીટ કરો. આ ઝિંકની મેટલર્જી પૂરી થઈ. એકચ્યુઅલી ઓબ્ઝર્વ કરશો એટલે આ જ વસ્તુ આમાં નવી છે. બાકી આ વસ્તુ તો આપણે જોઈ ગયેલા ઓલરેડી. જે ડિપ્રેસન્ટ અવસાધકોનો આપણે ઉપયોગ કરતા એ બધી વસ્તુ જોઈ ગયેલા છે એટલે એમાં કઈ નવીન નથી. ચલો અહીં સુધી કમ્પ્લીટ કરો. ચાલો નોટ થઈ ગયું. એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પોઈન્ટમાં, સિલિકા. સિલિકા મતલબ સેન્ડ, રેતી, SiO2 is present in each and every ore because તમે અર્થ ક્રસ્ટમાંથી રિમૂવ કરો સિલિકાનું પ્રોપોર્શન બહુ હાઈ છે તો સિલિકા પણ આમાં પ્રેઝન્ટ હશે. અને સિલિકાને તમારે જો રિમૂવ કરવી હોય તો તમારે એસિડિક ઓક્સાઇડ સામે કંઈક બેઝિક ઓક્સાઇડ એડ કરવા પડે. તો આપણે આ પ્રોસેસ ફ્લક્સ એડ કરીને કરીએ સ્લેબ ફોર્મેશનની જે પ્રોસેસ છે. અને જે આ પ્રોસેસ છે એકચ્યુઅલી કઈ જગ્યાએ થઈ જવી જોઈએ તો જ્યારે તમે PbO ફોર્મ કરો છો મતલબ રોસ્ટિંગ પ્રોસેસ પછી જે તમારી પાસે ઓક્સાઇડ આવે છે એ ઓક્સાઇડનું રિડક્શન કરો છો ડ્યુરિંગ ધેટ. સો આપણી પાસે જે લેડ ઓક્સાઇડ છે, મેટાલિક ઓક્સાઇડ છે અને SiO2 એસિડિક ઓક્સાઇડ છે, આ બેઝિક ઓક્સાઇડ છે. તો PbO આપણું મેઇન ઓક્સાઇડ છે, મેઇન ઓરનો ઓક્સાઇડ છે. બટ એ પણ PbO બેઝિક ઓક્સાઇડ સિલિકા એસિડિક ઓક્સાઇડ રિએક્શન કરીને PbSiO3 ફોર્મ કરશે. બટ આ માઇનરમાં હશે બીકોઝ જો આ મેજરમાં હોય તો આપણે લેડ મેટલના ફોર્મમાં આપણને અવેલેબલ ના થાય, એની જગ્યાએ સ્લેગના ફોર્મમાં જ રિમૂવ થઈ જાય. આ રિએક્ટ ના કરે એના માટે આપણે પહેલેથી જેમાં કેલ્શિયમ ઓક્સાઇડ એડ કરશું એઝ એ ફ્લક્સ, જેમ આપણે આયનનું એક્સટ્રેક્શન કરતા હતા. આયનના એક્સટ્રેક્શનમાં આપણે ઉપરથી જ્યારે ચાર્જ એડ કરીએ ત્યારે તેમાં Fe2O3 હિમેટાઇટ કેલ્શિયમ કાર્બોનેટ એડ કરતા. કેલ્શિયમ કાર્બોનેટ અમુક ટેમ્પરેચરે ડીકોમ્પોઝ અને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે અને કેલ્શિયમ ઓક્સાઇડ સિલિકા સાથે રિએક્ટ કરી અને સ્લેબ ફોર્મ કરતું હતું.
એ જ પ્રોસેસ આમાં યુઝ કરવાની છે. ડ્યુરિંગ રિડક્શન કરો ત્યારે એમાં કંઈક ફ્લક્સ એડ કરવા પડે. કેલ્શિયમ ઓક્સાઇડ react with CaSiO2 and gives CaSiO3 slag in large proportion. હવે આ જે વસ્તુ છે મોર બેઝિક છે. મોર બેઝિક પીરિયોડિક ટેબલમાં જેમ આલ્કલી મેટલ છે, ફોર એક્ઝામ્પલ લેફ્ટ હેન્ડ સાઈડમાં જેટલી મેટલ છે એ બધી વધારે બેઝિક છે, એના ઓક્સાઇડ વધારે બેઝિક છે, એટલે જે આલ્કલી બેઝ ફોર્મ કરે NaOH, COH ટ્વાઇસ, KOH. તો આ બધી જે પીરિયોડિક ટેબલમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં જે મેટલ્સ છે પ્યોર મેટલ આર મોર બેઝિક. જેમ તમે લેફ્ટ ટુ રાઈટ આવશો એમ એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થતું જશે. એટલે એસિડિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય છે તો Si, ફોર એક્ઝામ્પલ તમે કેલ્શિયમની વાત કરો અને લેડની કમ્પેરિઝન કરો તો કેલ્શિયમ લેફ્ટ હેન્ડ સાઈડમાં છે, લેડ તો પી બ્લોકમાં છે. ધેટ મીન્સ CaO ઇઝ મોર બેઝિક, તો એ વધારે ઈઝીલી રિએક્ટ કરશે SiO2 સાથે અને આ કમ્પાઉન્ડ ઈઝીલી ફોર્મ કરશે. મતલબ કેલ્શિયમ ઓક્સાઇડ જો એડ કરશો તો આ કમ્પાઉન્ડ ફોર્મ થવાના ચાન્સીસ ડિક્રીઝ થઈ જશે અને SiO2 ડ્યુરિંગ રિડક્શન ઈઝીલી સ્લેગના ફોર્મમાં રિમૂવ થશે. ચલો આટલું થઈ જાય પછી હવે આપણે જે એક્સ્ટ્રા ટોપિક જેટલા હતા એ કમ્પ્લીટ કરેલા છે. સિલ્વર અને ગોલ્ડમાં પાછું કહી દઉં છું, સિલ્વર અને ગોલ્ડનું લીચિંગ આપણને આપી દીધું છે અને લીચિંગ પછી ખાલી સિલ્વર અને ગોલ્ડનું પ્યુરિફિકેશન જ બાકી રહે છે. તો સિલ્વરનું પ્યુરિફિકેશન કરવા માટે આપણે જે પ્રોસેસ યુઝ કરીએ છીએ એ છે ક્યુપલેશન. સિલ્વરના પ્યુરિફિકેશનની એ અત્યારે ડિસ્કસ કરી લઈએ એટલે આ ચેપ્ટરના બધા ટોપિક્સ કમ્પ્લીટ થાય છે. સિલ્વર અને ગોલ્ડનું લીચિંગ આપી દીધું તો આ લીચિંગ એટલે કે નિક્ષાલનના અંતે આપણને સિલ્વર અને ગોલ્ડ પ્યોર ફોર્મમાં મળી જાય છે, બટ પાર્શિયલી. તો જો સિલ્વરનું તમારે રિફાઇનિંગ કરવું છે, સો રિફાઇનિંગ ઓફ Ag is done by cupellation process. Now what is cupellation process? હવે એનું કોઈ ગુજરાતી નથી એટલે યાદ જ રાખવાનું છે. એક આ ટાઈપની એક ડીશ પણ લઈ શકાય અને કા પછી બોટ ટાઈપનું સ્ટ્રક્ચર લઈ શકાય કે જેમાં સિલ્વર, લિક્વિડ સિલ્વર તમે કલેક્ટ કરેલું છે. મેં જે સિંગેજની કોપી તમને મોકલેલી છે એમાં ક્યુપેલેશનનું એક્સપ્લેનેશન છે, પોલિંગનું પણ એક્સપ્લેનેશન છે જ, વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરજો એમાંથી. આ છે મોલ્ટન Ag આફ્ટર એન્ડ ઓફ લીચિંગ જે આપણને મળે છે. ત્યાર પછી તમે એની ઉપરથી એટ હાઈ ટેમ્પરેચર ઓક્સિજન ગેસ બ્લાસ્ટ કરો છો. બ્લાસ્ટ ઓફ ઓક્સિજન ઓર હોટ ઓક્સિજન. જ્યારે ઓક્સિજન ગેસ ઉપરથી બ્લાસ્ટ કરશો ત્યારે સિલ્વરમાં મેઇનલી જે ઇમ્પ્યોરિટી પ્રેઝન્ટ હોય છે Pb, લેડની. તમે નોટ કરેલું છે પહેલેથી, ઓબ્ઝર્વ કરજો. જેવો લેડ ઉપર ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે, કારણ કે લેડ છે સિલ્વર કરતા મોર એક્ટિવ છે, સિલ્વર તો વેરી લેસ એક્ટિવમાં નોબલ મેટલમાં આવે છે. સો જ્યારે મેટલ Pb ઉપર બ્લાસ્ટ થયેલા ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવશે, it will form Pb plus oxygen gives PbO. વોલેટાઇલ કમ્પાઉન્ડ ફોર્મ કરશે અને આ વોલેટાઇલ કમ્પાઉન્ડ ઇઝીલી રિમૂવ થઈ જશે સિલ્વરમાંથી. ધેટ મીન્સ આફ્ટર ધ એન્ડ ઓફ ધ રિએક્શન બ્લાસ્ટ એર તમે પાસ કરો છો પછી જે તમને સિલ્વર મળશે એ પહેલાની કમ્પેરિઝનમાં કેવું છે, વધારે મોર ઓર એવી રીતના કહી શકાય that silver which is obtained after the or end of the reaction is more pure than the initial. હું પોઈન્ટ અમુક નોટ ડાઉન કરું છું અહીંયા, એ તમે વ્યવસ્થિત લખી લેજો. ક્યુપોલેશન પ્રોસેસના નોટ ડાઉન કરજો. molten metal collected in boat type structure or vessel made up of cement. Now hot air blast from or over
પણ સ્પેસિફિકલી સિલ્વર માટે એપ્લિકેબલ છે, રિફાઇનિંગ ઓફ સિલ્વર જ છે એટલે. આફ્ટર ધેટ impurities present in silver like lead, Pb will react with oxygen and form volatile. volatile मतलब easily જે વેપોરાઇઝેશન થઈ શકે તેવા કંપાઉન્ડ, मतलब વેપોરાઇઝેબલ. volatile compound and escape from molten metal, and after that we get pure silver. So now આ હતી ક્યુપ્યુલેશન પ્રોસેસ. ક્યુપ્યુલેશન નો મેઇન મતલબ તો આ જે તમે બોટ ટાઈપનું સ્ટ્રક્ચર ફોર્મ કરો છો એ છે ક્યુપલ. ક્યુપલમાં તમે મોલ્ટન મેટલ ફિલ અપ કરો છો. મોલ્ટન મેટલમાં આપણે સિલ્વર લઈએ છીએ. સિલ્વરમાં લેડ ટાઈપની વધારે ઇમ્પ્યુરિટીઝ હોય છે. ઓલમોસ્ટ એની ઉપરથી હોટ એર ને બ્લાસ્ટ કરો છો, એર ઉપરથી પાસ થશે ત્યારે એમાં જે ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ છે. આપણે લેડનું એક્ઝામ્પલ લીધું, બીજી પણ ઇમ્પ્યુરિટીઝ એવી લઈ શકાય કે ઓક્સિજન સાથે રિએક્ટ કરી અને વોલેટાઇલ કમ્પાઉન્ડ ફોર્મ કરીને ઇઝીલી સિલ્વરમાંથી એસ્કેપ થતા હોય. જેવા વોલેટાઇલ કમ્પાઉન્ડ એટલે કે બાષ્પશીલ પદાર્થો બનશે એ સિલ્વરમાંથી રિમૂવ થઈ જશે. સિલ્વરમાંથી રિમૂવ થઈ અને સિલ્વરને પ્યોર કરશે. આવી રીતના તમે સિલ્વરને રિફાઇન કરી શકો બાય કેલ્ક્યુલેશન પ્રોસેસ. સ્પેસિફિકલી આ જે વસ્તુ યાદ રાખવાની, સિલ્વરમાંથી લેડ રિમૂવ કરવા, પોલિંગ પ્રોસેસ સ્પેસિફિકલી કોપર એન્ડ ટીન. એવી રીતના અલગ અલગ આપણે જે મેટલની મેટલર્જી એ જોઈ છે, અલગ અલગ ધાતુની ધાતુ કર્મ વિધિ જોઈ છે, ત્યાં સુધી વ્યવસ્થિત તૈયાર કરી લેજો. આ પોઈન્ટ મોસ્ટલી જેડબલઈ નીટ માટે હતો. હવે આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે ઇક્વિલિબ્રિયમ, સંતુલન, જે આપણે મૂકી વચ્ચે સ્ટોપ કરેલું હતું ડ્યુ ટુ લોકડાઉન. સો નાઉ we will continue this chapter and most important for JEE NEET. So થોડુંક રિવિઝન જોઈ લઈએ પહેલા, એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ઇક્વિલિબ્રિયમ સ્ટાર્ટ કરીએ ત્યારે તમે ઇઝીલી કનેક્ટ થઈ શકો. ઇન બિટવીન જો કોઈ ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરના કોઈ ડાઉટ છે કે કોઈ કોન્સેપ્ટ ભૂલાઈ ગયેલો હોય તો વ્યવસ્થિત વાંચી લેવું, અને કોઈ જગ્યાએ ડાઉટ લાગે તો પૂછી લેવું. ઇક્વિલિબ્રિયમ, સંતુલન, આ ચેપ્ટરમાં આપણે કમ્બાઇન્ડ લેક્ચર જ રાખશું. એનું રીઝન છે કે આ ચેપ્ટરમાં મેથેમેટિકલ ટર્મ્સ જ વધારે છે, લેંગ્વેજ છે જ નહીં એટલી બધી કાંઈ, એટલે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ન આવે. What is equilibrium? Equilibrium is the study of reaction which are at equilibrium. मतलब એવા રિએક્શન્સ નું સ્ટડી છે કે જે રિએક્શન ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ કરેલા છે. મતલબ ફોરવર્ડ રિએક્શન એ છે અને રિવર્સ રિએક્શન એ છે. રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ ફોર્મ કરે છે, પ્રોડક્ટમાંથી રિએક્ટર પણ ફોર્મ કરે છે. એ ટાઈપના રિએક્શન. રિએક્શન એકચ્યુઅલી 3 ટાઈપના હોય. જેવું તમે રિએક્ટન્ટ ના જે રિએક્ટન્ટ સબસ્ટન્સ છે એને મિક્સ કરો છો, રિએક્શન કરવાનું સ્ટાર્ટ થાય ને રિએક્શન અમુક જ પ્રોપોર્શનમાં રિએક્શન થઈને તરત જ સ્ટોપ થઈ જાય. મતલબ પ્રોડક્ટ એટલી બધી બનતી જ નથી. તો એવા રિએક્શનમાં રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન બહુ વધારે હોય છે અને પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન વેરી લેસ. એક રિએક્શન એ ટાઈપના હોય કે જેમાં તમે રિએક્ટન્ટ કલેક્ટ કરો છો અને બહુ લેસ ટાઈમમાં પ્રોડક્ટ ફોર્મ થઈ જાય. મતલબ એમાઉન્ટ ઓફ પ્રોડક્ટ વિલ બી હાઈ, એમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ વિલ બી લેસ. અને એક રિએક્શન એવા હોય છે, ફર્સ્ટ ઓફ રિએક્શન કમ્પ્લીટ થઈ જાય છે, સેકન્ડ માં રિએક્શન કમ્પ્લીટ થાય, થર્ડ રિએક્શન એ ટાઈપના જેમાં રિએક્શન કમ્પ્લીશન નથી થતું. મતલબ અમુક પર્સન્ટેજ રિએક્ટન્ટ રિએક્ટ કરી અને પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે. પ્રોડક્ટની પણ પ્રોપર્ટી એવી છે જે એકબીજા સાથે રિએક્ટ થાય છે અને ફરી પાછું રિએક્ટન્ટ ફોર્મ કરે છે.
તો ફોરવર્ડ રિએક્શન નો કંઈ પણ રેટ હશે અને બેકવર્ડ રિએક્શન એટલે કે રિવર્સ રિએક્શન નો પણ કંઈક રેટ હશે. તો જ્યારે આ બંને રિએક્શન ના રેટ ઇક્વલ થાય છે, VF is equal to VR થાય છે, ત્યારે આપણે એમ કહી શકીએ કે રિએક્શન એટ ઇક્વિલિબ્રિયમ છે. ત્યારે રિએક્શન તો થાય જ છે, રિએક્શન નથી થતું એવું નથી. ધેટ મીન્સ ઇક્વિલિબ્રિયમ is dynamic in nature. ડાયનેમિક મતલબ ગતિશીલ છે, ઇક્વિલિબ્રિયમ સ્થિર નથી. આપણને એવું લાગે કે બંનેના રેટ ઇક્વલ છે, તો એટ ધ ઇક્વિલિબ્રિયમ કલર, પ્રેશર, કોન્સન્ટ્રેશન, આ બધા જે મેઝરેબલ ટર્મ્સ છે એ બધા શું થઈ જશે? કોન્સ્ટન્ટ. કોઈ રિએક્શન તમે કરો છો અને કલર જો કોન્સ્ટન્ટ થઈ જાય એનો મતલબ આપણને એવું લાગે કે રિએક્શન નથી થતું, બટ એકચ્યુઅલી રિએક્શન થાય જ છે, both in both direction, forward direction and reverse direction, but with equal rates. That means કોઈ જગ્યાએ પ્રોડક્ટ કે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન ચેન્જ ના થાય, કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ થઈ જશે. At equilibrium VF is equal to always VR. Equilibrium can establish by or equilibrium achieved from both direction. મતલબ તમે લેફ્ટ ટુ રાઈટ જશો કોઈ પણ રિએક્શન માટે તો પણ ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ કરી શકાય, રાઈટ ટુ લેફ્ટ જશો તો પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, if we have N2 plus H2 gives 2NH3, આપણે જનરલી આ જ રિએક્શન લેતા હોઈએ, પણ જો તમે એમોનિયાનું ડીકોમ્પોઝિશન કરો છો તો 2NH3 also give equilibrium reaction by decompose in N2 plus 3H2. તો રિવર્સ રિએક્શન કરી નાખો છો તો પણ ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય છે. તો આ બધા ઇક્વિલિબ્રિયમ રિએક્શન જ્યારે એસ્ટાબ્લિશ થાય ત્યારના કેરેક્ટરિસ્ટિક હતા. આ બધું આપણે જોઈ લીધું હતું. ત્યાર પછીનો જે ટોપિક હતો મેઇનલી એકોર્ડિંગ ટુ એનસીઆરટી સ્ટાર્ટિંગમાં જઈએ તો, કારણ કે જે આપણે બહુ નોર્મલ લેવલ ઉપર ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું, તો આ કેરેક્ટરિસ્ટિક કમ્પ્લીટ થઈ જાય પછી મેઇન ટોપિક આપણો જે લેવાનો થાય છે ઇક્વિલિબ્રિયમમાં તે છે એક્ટિવ માસ એન્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. એક્ટિવ માસ મતલબ સક્રિય જથ્થો, જે આપણે વાત થઈ ગઈ હતી, એન્ડ ડેરિવેશન ઓફ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ according to Guldberg and Waag. According to Guldberg and Waag. For example, we have reaction like AB gives C plus D. તો આ ટાઈપના રિએક્શનમાં A અને B રિએક્ટન્ટ છે, C અને D પ્રોડક્ટ છે. એક્ટિવ માસ જો એપ્લાય કરશો, વોટ ઇઝ એક્ટિવ માસ? લો ઓફ એક્ટિવ માસ, સક્રિય જથ્થાનો નિયમ શું કહે છે, જે ગુલબર્ગ અને વાગ થી એક્સપ્લેન થયેલો હતો. The law is rate of reaction is directly proportional to the concentration of reactant. So rate of this reaction, જો આપણે રિએક્શન માટે ડિફાઇન કરવું હોય તો ફોરવર્ડ રિએક્શન અને બેકવર્ડ બંને છે. આપણે ખાલી ફોરવર્ડ રિએક્શન માટે કહીએ તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ A એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ B. આ બધું આપણે થઈ ગયું હતું, યાદ કરજો, પાછો નોટ જે છે એ બધી સામે રાખજો. રેટ ઓફ રિએક્શન તમે આ રીતે પણ ડિફાઇન કરી શકો, રેટ ઓફ રિએક્શન ઓફ બેકવર્ડ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ બેકવર્ડ રિએક્શન માટે રિએક્ટન્ટ C અને D થશે. સો કોન્સન્ટ્રેશન ઓફ C એન્ડ કોન્સન્ટ્રેશન ઓફ D. હવે જો આ બંને રિએક્શન માટે પ્રોપોર્શનાલિટી સાઇન રિમૂવ કરું છું તો અલગ આખો ફોર્મ્યુલા ગ્રો થશે, બટ એને આપણે થોડુંક અલગ રાખીએ. અહીંયા પહેલા આપણે એક્ટિવ માસ પૂરતું જ રાખીએ. Now rate of reaction of forward reaction is directly proportional to A and B, and rate of reaction of backward reaction is directly proportional to C and D. Rate of reaction in short આપણે forward reaction VF indicate કરેલું હતું, velocity of forward reaction, and rate of reaction for backward reaction is VR. So now if we write like VF is directly proportional to A and B, અને જો પ્રોપોર્શનાલિટી સાઇન રિમૂવ કરો છો તો VF is equal to થઈ જશે KF into concentration of A and B. આ થઈ ગયું ફોરવર્ડ રિએક્શન માટે. બેકવર્ડ રિએક્શન માટે
VF ની જગ્યાએ VR આવશે. રેટ ઓફ રિવર્સ રિએક્શન is directly proportional to concentration of C and concentration of D. And જો proportionality sign remove કરો છો તો K R into bracket C and D, concentration of C and D. Now, according to concept, at equilibrium VF is equal to VR. So, at equilibrium VF is equal to VR. અને જો એવું હોય તો હું આ બેને કમ્પેર કરી શકું. So KF into concentration of D, concentration of C, and is equal to KF A and B. અહીંયા તમે KR और KB બંને લખી શકો. Give into C and D. Now, if we make ratio of KF upon KR, it gives concentration of C and D upon concentration of A and B. These two constants gives us a new constant which is K, equilibrium. See, so this is equilibrium constant. C, equilibrium constant is equal to concentration of C and D upon concentration of A and B. આટલું થઈ જાય પછી આપણે અલગ અલગ કે ના રિલેશન્સ જોયેલા હતા. ફટાફટ રિવિઝન કરી લઈએ કઈ રીતે કે ચેન્જ થતો હતો. ફોર એક્ઝામ્પલ AA BB gives CC and DD. એના માટે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ KC છે. જો કોન્સન્ટ્રેશન ટર્મ્સ યુઝ કરો છો તો અહીંયા આવશે KC. જો પ્રેશર યુઝ કરશો ગેસિયસ રિએક્શન હશે તો ત્યાં આવશે KP. મોલ ફ્રેક્શન ના ફોર્મમાં કરશો તો KX. હવે જો આ રિએક્શન્સ ને આપણે જેટલા રિએક્શન્સ તમારી પાસે જેમાં રિએક્શન આપેલામાં ઓપોઝિટ કરી દઈએ તો C અને D લેફ્ટ હેન્ડ સાઈડમાં and A and B રાઈટ હેન્ડ સાઈડમાં, તો શું ચેન્જ થશે? જો ભૂલાઈ ગયું તો તમે ટેકનિકલી આની ઉપરથી કરી શકો કે આના માટે K શું હશે. તો આ જે KC ડેશ નવો જે K છે એના માટે રેશિયો સીધો લખવો હોય તો concentration of product upon concentration of reactant. So A raised to A, B raised to B upon C raised to C, D raised to D. Now this is exact opposite or reciprocal of original KC. તો અહીંયા મારે જો લખવું હોય તો KC dash is equal to શું લખી શકાય? હવે આ એકચ્યુઅલી મારે જો ડિનોમિનેટરમાં લઈ જવું હોય તો આવી રીતના લખી શકાય. 1 by એક સ્ટેપ વધારીએ છીએ, કરવાની જરૂર નથી, વ્યવસ્થિત રિવાઇઝ કરી લેજો. A raised to A, B raised to B. Now these all represent KC. So new KC dash is equal to KC. આવું ક્યારે થયું? જ્યારે તમે રિએક્શન ને રિવર્સ કરો છો ત્યારે આ પોસિબલ બને. ફોર એક્ઝામ્પલ જો કોઈ રિએક્શન તમારી પાસે ઓરિજિનલ રિએક્શન છે એને કોઈ તમે n નંબર થી મલ્ટીપલ કરો છો, n ઇન્ટીજર થી. સો NaA plus NBB gives NC, small c, capital C, NDD. ઓરિજિનલ KC હતો, હવે આના માટે પાછો કઈ KC આવશે. સો બહુ ઈઝી છે. આ નવા રિએક્શન માટે ફોર એક્ઝામ્પલ આપણે KC ડેશ ડિફાઇન કરીએ છીએ તો કોન્સન્ટ્રેશન ઓફ C and D all raised to NC. સમજો વ્યવસ્થિત. concentration of D all raised to ND, concentration of A all raised to Na, concentration of B all raised to Nb. Now હવે આમાંથી પાછો આપણે KC ફોર્મ કરવાનો ટ્રાય કરીએ તો all C raised to C, D raised to D, A raised to A and B raised to B. C raised to C, D raised to D. n બધામાં કોમન છે તો આપણે આવી રીતના લખી શકીએ A raised to A and B raised to B all raised to N. Now these mathematical term represent original KC. So KC raised to N. So KC dash is equal to KC raised to N. એનો મતલબ તમે જો 2 થી મલ્ટીપ્લાય કરશો તો પાવર આવશે, એટલે 2 3 થી મલ્ટીપ્લાય કરો તો 3 અને 1/2 થી મલ્ટીપ્લાય કરશો તો પાવર આવશે 1/2. હજી એક આવી રીતનો રિલેશન છે. આપણે મેઇન KC અને KP થી સ્ટાર્ટ કરવાનું રેગ્યુલર લેક્ચરમાં, ભલે આપણે WhatsApp માં અમુક
सम्स કરી દીધા હતા, મેં સેન્ડ કરેલા હતા એ, પણ આપણે ફરી પાછું રિવાઇઝ કરશું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આ ટાઈપના રિએક્શન છે. A gives B, B gives C, C gives D. આના માટે K1, K2 and K3 છે. So what is the value of equilibrium constant for A gives B? આ ત્રણેયના રિએક્શનના ઉપરથી તમને ડેટા મળશે. એની ઉપરથી A gives B નો K મળશે. આ K ની વેલ્યુ શું હશે? હવે ફોર એક્ઝામ્પલ આપણે સ્પેસિફિક રીતના વેલ્યુ લઈ લઈએ. આના માટે K ની કિંમત છે, K1 ની કિંમત 2 છે ફોર એક્ઝામ્પલ, K2 ની કિંમત ફોર એક્ઝામ્પલ 3 છે, K3 ની કિંમત ચાલો 3 જ રાખીએ ફોર એક્ઝામ્પલ, અહીંયા 5 છે. તો આના માટે K ની વેલ્યુ શું હશે? તો આવી રીતના જો વેલ્યુઝ આપણને ગિવન હોય, ફર્સ્ટ ઓફ ઓલ આ રિએક્શન માટે વિચારો કે A gives B, આના માટે K ની કિંમત આપી છે 2, પણ K1 થાય શું એક્ચ્યુઅલી રિએક્શન ઉપરથી? કોન્સન્ટ્રેશન ઓફ B upon કોન્સન્ટ્રેશન ઓફ A, બરોબર? એની વેલ્યુ આપણને ગિવન છે મેથેમેટિકલી 2. વ્યવસ્થિત જોજો. ફોર એક્ઝામ્પલ સેકન્ડ, B gives C, એના માટે K2 ની કિંમત, K2 ની જે વેલ્યુ ફોર્મ કરો એ પહેલા ફોર્મ્યુલા ફોર્મ કરો, તો કોન્સન્ટ્રેશન ઓફ C upon કોન્સન્ટ્રેશન ઓફ B, but the numerical value is 3. And for third reaction, C gives D, which is K3, represented by concentration of D upon concentration of C is equal to numerically 5. હવે તમારે શું ફોર્મ કરવું? A gives D, અને A gives D મતલબ concentration of D upon concentration of A. હવે એ જ વસ્તુ તમારા ત્રણેયમાંથી ફોર્મ કરવાની છે. કઈ રીતના ફોર્મ થાય? ઇઝીલી જોવો તો ખ્યાલ આવી જાય. D અહીંયા ન્યુમરેટરમાં છે. આપણે આ રિએક્શનનું જો તમે A gives D ઉપરથી K કેલ્ક્યુલેટ કરશો તો D ત્યાં પણ ન્યુમરેટરમાં આવશે, એ ડિનોમિનેટરમાં આવશે, અને એ ડિનોમિનેટરમાં આ જગ્યાએ છે. ધેટ મીન્સ તમારા 3 નું મલ્ટીપ્લિકેશન કરવું પડે. જો ફોર એક્ઝામ્પલ ઇક્વેશન 1, ઇક્વેશન 2 અને ઇક્વેશન 3 ના K1, K2 અને K3 ને મલ્ટીપ્લાય કરું છું, એક જ વાર સમજવાનું, પછી સીધું મલ્ટીપ્લાય કરવાનું છે. To gain this equilibrium constant K, we will multiply K1, K2 and K3. Why? Because K1 is concentration of B upon concentration of A. K2 is C upon B. And K3 is D upon C. So C cancel, B cancel, it gives concentration of D upon concentration of A. And which is actually K. That means આપણે K1, K2 અને K3 નું મલ્ટીપ્લાય કરીએ તો આપણને રિઝલ્ટન્ટ રિએક્શન નો K મળે છે. તો ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરો તો 2 * 3 * 5 30. સો આવી રીતના આપણે K ના રિલેશન જોઈ લીધા હતા. એક્ચ્યુઅલી રેગ્યુલર લેક્ચરમાં આપણે રિલેશન બિટવીન Kp Kc, રિલેશન બિટવીન Kp and Kx આ બધું જોઈ ગયું. હોમોજીનિયસ હિટ્રોજીનિયસ રિએક્શન્સ ના ટાઈપ જોઈ ગયા હતા. એના સમ્સ એક્ચ્યુઅલી સ્ટાર્ટ કરવાના હતા. બટ નેક્સ્ટ લેક્ચરમાં આપણે Kp અને Kc ના રિલેશનનું રિવિઝન કરી, અમુક એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે સોલ્વ કરી, અને પછી સ્ટાર્ટ કરશું. નેક્સ્ટ લેક્ચર જ આપણો રેગ્યુલર લેક્ચર છે. ઘણા લોકો વોટ્સઅપમાં જે મેં એસાઇનમેન્ટ સેન્ડ કરેલું હતું એ સોલ્વ ન કરેલું હોય તો એના માટે પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ હશે. વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર રન કરશું ફર્ધર.